ગાઈસ કેમ છો બધા મજામાં? જો તો આપણે શેરીમાં જન્માષ્ટમી ઉજવવાની છે. આપણે સામાન લેવા ગયા હતા, જો વળતા અહીંયા કાળું ઘરે પહોંચ્યા છે. તો કાચી ને જો જપાભાઈ મટકી લઈને ઊભા છે. કેમ છે આપણે જન્માષ્ટમી ઉજવવાની છે આજ? જો ફાળો ભેગો કર્યો તો આજ શેરીમાંથી બધા આગળથી જો એમાંથી બધી વસ્તુ લઈ આવ્યા છે. હજી થોડું ઘણું બાકી છે. આપણે હા બીજા વ્લોગમાં આપણે મળીશું. ચાલો આપણા ઘરે જઈને ફૂલ તૈયારી કરી નાખી હાનની જન્માષ્ટમીની. હા આજ તો મોજ પડી દેવાની છે જન્માષ્ટમીની. હા તો મિત્રો આપણી તૈયારી થઈ ગઈ છે શરૂ શેરીમાં. જો આપણે ફટાકડા જો લગાડી દીધા છે. જપાભાઈ જોઈ લો જપાભાઈનું કામકાજ કેમ છે. તો અનિતભાઈ જો તો બાવડીથી શેરીની સાફ સફાઈ કરે છે. તો બધું કામકાજ થઈ ગયું છે રેડી. કેમ છે અનિતભાઈ સાંજે કેમ છે? સાંજે તો મોજ પડી દેવાની છે ભાઈ. હા ભાઈ હવે જો ફૂલ વરસાદ ચાલુ હતો, અત્યારે થોડોક ધીમો પડ્યો છે પણ આપણે કામકાજ રોઈ ગયું નથી. તો ગામડાની મોજ. તો શેરીમાં હમણાં જોવા મટકી બાંધવાની છે, ફૂલ તૈયારી છે. તો બધું પાણી કાઢી નાખ્યું છે. આમ મટકી હજી ઝુમ્મર ને એવું બધું બાકી છે ને લગાડવાનું. બસ હા કેવોક લાગ્યો આ બધાનું કામકાજ કેવું છે દડવા ગામમાં? આપણે તમે કોમેન્ટમાં જરૂર કહેજો બધા. જો આપણે નાના છોકરાઓ નાના ટેણિયાઓ બધા આવી ગયા છે. જો મટકીની તૈયારી કરે છે બધા નાના ટેણિયાઓ. હાલો સાંજ પડી ગઈ છે, આપણે ફોક્સ નાખી દીધો છે. એક મટકી પણ બાંધી દીધી છે. બીજી મટકી બાંધવાની છે. હજી એક મટકી બાંધી દીધી છે. જો હજી કામકાજ ચાલુ છે. હજી ફોક્સ મૂકે છે. એક ફોક્સ મૂક્યો, આ બીજો છે હજી. તો મિત્રો આપણી તૈયારી થઈ ગઈ છે. મટકી હવે તૈયાર થઈ ગઈ છે. આપણી 2 મટકી તૈયાર થઈ ગઈ છે. જો આપણો સીડી આપણે લઈ આવ્યા છે બધાને ભાઈઓ બહેનોને રાસ ગરબા લેવા માટે. તો મટકી 2 તૈયાર થઈ ગઈ છે. શંકર નાખ્યું છે. આપણે બધાને બોલાવી લઈ રાસ ગરબા લેવા. હેલો હેલો આપણે આસનની તૈયારી થઈ ગઈ છે. વાળો કરીને બધા હાડા થાય છે. આવી જજો તૈયાર થાય. તો આપણે સમોસાનો ઓર્ડર આપ્યો છે. સમોસાનો તો જો આ બધા ગામના સમોસા ખાવા આવ્યા છે. જો આ બધા સમોસા ખાવા આવ્યા છે. બધાને ભૂખ લાગી છે. કહે છે ક્યારે સમોસા આવે એમ.
પ્લાસ્ટિકની છે બોલો બેઠા વાળા હા આગળ વાળાને ટપલી મારો છે આવો આવો ભાઈ હા તો મિત્રો આપણી શેરીમાં જન્માષ્ટમી ઉજવી નાખી છે તો બધું માણસો વી ગયું છે અને હવે આપણે મળશું બીજા બ્લોગમાં તો આપણે ત્રણે થઈ સ્પોન્સર બધું પૂરું થઈ ગયું છે લાઈક કરો, કોમેન્ટ કરો ને અને સબસ્ક્રાઇબ કરો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય